શું આપણો સમાજ હંમેશા ગરીબ જ રહેશે? શું આપણા સમાજને હંમેશા ગાળોના રૂપથી જ જોવામાં આવશે? અને શું આપણો સમાજ હંમેશા પછાતને પછાત રહેશે? અને હંમેશા કાયમને માટે આપણે આપણા સમાજને એક નીચું જોવાનું તાવ છે કે ઘણા જગ્યા ઉપર આપણને ભણતરનો અભાવ છે, ઘણા જગ્યા ઉપર આપણને પૈસાનો અભાવ છે, ઘણા જગ્યા ઉપર આપણે ઘરોનો અભાવ છે, ઘણા લોકો આપણા અત્યારે સારા કપડાં નથી પહેરી શકતા. ઘણી એવી બાબત છે કે જેમાં આજે હું તમારું ધ્યાન દોરવા માગું છું. તો દેવપૂજક ભાઈઓ, વિડીયો આખો જોજો, જેથી હું આપણા દેવપૂજક સમાજને મોટિવેટ કરી શકું અને આપણો સમાજ કઈ રીતે આગળ વધી શકે અને બીજા સમાજ સાથે હારે મળીને ચાલી શકે, ખંભેથી ખંભે મળાવીને ચાલી શકે, એવો હું આજે પ્રયત્ન કરવા માગું છું કે આપણો દેવપૂજક સમાજ પણ બધી જ જ્ઞાતિઓની જેમ એનું પણ માન જળવાય, એનું પણ સન્માન જળવાય. એના માટે આજે હું પ્રયત્ન કરવા આવ્યો છું. તો દેવપૂજક સમાજની અંદર સૌથી પહેલાં હું વાત કરું કે કેટલો ગરીબ પછાત આપણો વર્ગ છે, જે કેના કારણે છે ભાઈઓ? એ છે આપણું શિક્ષણ. જે શિક્ષણમાં આપણો સમાજ પાછળ છે, જેના કારણે આપણા સમાજને કોઈ પણ જગ્યા પર નોંધ લેવામાં આવતી નથી. અને ઘણી જગ્યા પર આપણો દેવપૂજક સમાજ જે છે એ શિક્ષણના લીધે થઈને એટલો પાછળ રહી જાય છે કે ઘણી એવી બાબત છે, જેમ કે ઘણી જગ્યાઓમાં લોન મળતી હોય છે, સબસિડીઓ મળતી હોય છે, પણ આપણો સમાજ એટલો બધો સાક્ષર નથી કે તે આ બધી પ્રોસેસ પૂરી કરી શકે, જેનાથી જે સરકારના લાભો છે એ પણ આપણને મળતા નથી. કારણ કે આપણી પાછળ કોઈ એવો વ્યક્તિ નથી કે આપણી પાછળ થોડી મહેનત કરી અને આપણા સમાજને ઉગારી શકે. ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે, સમાજને આગળ વધારવાના પ્રયત્ન કર્યા છે, ભણતરની દૃષ્ટિએ આગળ વધારવાના પ્રયત્ન કર્યા છે, પણ કંઈક ને કંઈક આપણો સમાજ પણ એમને સપોર્ટ કરતો નથી. કારણ શું છે એ આપણે કારણ પણ જોવું નથી કે કારણ શું છે કે આપણો સમાજ જે છે એ આપણા સમાજને જે આગળ વધારવા માંગે છે એને સપોર્ટ નથી કરતો. પણ મેઇન કારણ એ છે કે આપણો સમાજ ભણતરમાં એટલો બધો સક્ષમ નથી કે એના જીવનની અંદર ભણતર નથી આપતું. એનું કારણ એ છે કે ભાઈઓ, આપણા જે મા બાપ છે, આપણા જે પેઢી છે અત્યારની હાલની, એને જ તમે ભણાવશો નહીં તો એ એમના છોકરાઓને શું ભણાવવાના છે? તમે જ વિચાર કરો કે અત્યારે તો આપણા સમાજની અંદર થોડી પ્રગતિ થાય છે. જે લોકો ભણતર તરફ વળે છે એ બહુ સારી વાત છે. અને હું મારી વાત કરું તો મારા મા બાપ પહેલાં શાકભાજી વેચતા હતા. બહુ અથાગ મહેનત કરી છે મારા મા બાપે. જે સમયની અંદર અમારા ગામની અંદર અમારા દેવપૂજક જેટલા પણ રહેતા હતા, અમારા ગોત્રીયા, એ બધાના પોતાના છોકરાઓને ચાની લારી પર કામે મોકલતા હતા, 40 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા માટે. એ સમયની અંદર મારા મા બાપે મને શાકભાજી વેચીને જે અમે 2 ભાઈને 1 બહેનને અને 3 ત્રીજો ભાઈ નાનો, એ 4 જણાને અમને શાકભાજી વેચીને ઇંગ્લિશ સ્કૂલમાં ભણાવ્યા. જેના કારણે અમે આજે અમારે ઘણી 2 મોબાઈલની દુકાન છે હોલસેલની, અને ઘણા ઓનલાઈનના પણ બિઝનેસ અમે કરીએ છીએ અને સારી અમે અત્યારે રોજગારી મેળવીએ છીએ. અમારા મા બાપ જે અત્યારે એ નિવૃત્ત છે એને અમે અત્યારે રાત પણ ઘરમાં રાખીએ છીએ કે એને પણ થોડોક સુખનો વારો આવે કે જે અમને પહેલાં મહેનત કરીને તડકામાં, ટાઈડમાં, વરસાદમાં અમને જે ભણાવીને મોટા કર્યા, અમને ઇંગ્લિશ નિશાળોમાં ભણાવ્યા, એના બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. અને જે લોકોએ એમના છોકરાઓને પહેલાં પૈસા માટે ચાની લારીએ કામે મોકલાયા, જ્યાં પણ કામે મોકલાયા, બકાલું વેચાયું, શાકભાજી વેચાયું, જે પણ કરાયું, પણ આજે એ લોકો બેરોજગાર છે. કારણ કે ભણતર નથી, વાંચતા લખતા નથી આવડતું. તેના કારણે આજે પણ એ લોકો શાકભાજી, ચાની લારી એવા બધા તે બિઝનેસ કરતા હોય છે. ક્યાં તો કોઈને દાડીએ જાય છે, એવા તે બિઝનેસની લાઈનમાં છે. કોઈ પણ આપણો એવો વ્યક્તિ જે ભણતર નથી મળ્યું, કોઈ દિવસ સારા એવા ધંધામાં કરી શકતા નથી, કારણ કે ભણતરનો અભાવ. તો સૌ પ્રથમ જે આપણી અત્યારની પેઢી છે, જે અત્યારે હાલની છે, એને આપણે ભણાવવાની જરૂર છે. જેમ કે અત્યારે તમે તમારા બાળકને કામે મોકલાવશો, એનું ભણતર બગાડશો, તો આગળના જીવનમાં એ પણ કાંઈ કરી નથી શકવાનું. અને એ નહીં કંઈ કરી શકે તો એની આવનારી પેઢી પણ માટે એ કાંઈ નથી કરી શકવાનું. તો આપણે સૌપ્રથમ આપણા સમાજને, આપણી જે અત્યારે પેઢી છે એને અત્યારે ભણવા મોકલાવવાની જરૂર છે. અને અત્યારે હાલ હું અમારા ગામની વાત કરું તો અમારા ગામની અંદર અત્યારે 50 થી 60% માણસો જે છે એ ભણતરની દિશામાં વળ્યા છે.
કારણ કે અમને જોયા કે નહીં આના મા બાપે આને ભણાવીને આ મુકામ સુધી પહોંચાડ્યા, તો અમે પણ અમારા બાળકોને આ મુકામ સુધી પહોંચાડી શકશું. અને હાલ અમારા શિહોર ગામની અંદર અમારા દેવપૂજક સમાજની 10 થી 15 મોબાઈલની દુકાનો પણ છે, જે અમને મોટિવેશન મળે છે કે અમને જોઈને માણસો એ લાઈન સુધી પહોંચ્યા, અમને બહુ ગર્વ થાય છે અને અમને બહુ સારું લાગે છે કે આપણો દેવપૂજક સમાજ હવે આગળ વધવા માંડ્યો છે. પણ ઘણી જગ્યાઓ પર આપણો સમાજ જે છે એ ભણતરના જે વાત છે એમાં હજી ટૂંકો છે, હજી પાછળ છે. તો આપણા સમાજને સૌપ્રથમ ભણાવવાની જરૂર છે. અને હવે ભાઈઓ, ભણતરની વાત આવી છે તો ભણીને આપણા સમાજની અંદર ઘણા લોકો જે છે એ બહુ આગળ પહોંચી ગયા છે. જેમ કે હું તમને આમાં ફોટા બતાડું, ઘણા લોકોને મને નામ પણ આવડતા નથી, એ પણ લોકો આજે કેટલા ઉપર પહોંચ્યા છે. આપણા સમાજની અંદર એક સેલિબ્રિટી કહેવાય, તે ખાલી ને ખાલી ભણતરના કારણે થયા છે. એમની પાસે પૈસા નહોતા, કોઈ વસ્તુ નથી, છતાં એ અત્યારે સારી પહોંચ ઉપર છે. અને એનું કારણ છે ભણતર. ભણતરના લીધે એ એટલા ઊંચા પહોંચે. જેમ કે આપણા NTDNTના જે મંત્રી છે, એ ઘણા નામ તો અત્યારે મારે લેવા નથી, નામ હું તમને પછીના વિડીયોઝમાં આપીશ, પણ જે આપણા સમાજમાં ગૌરવ કહી શકાય એવા વ્યક્તિઓ ભણતરના કારણોથી આગળ વધ્યા છે. જો ભણતર નહીં હોય તો આપણો દેવપૂજક સમાજ હંમેશા પાછળ ને પાછળ રહેશે. અને આપણે હંમેશા એવી રીતે જીવવું પડશે કે આપણે બધાની પાછળ છીએ. હવે હું ભાઈઓ વાત કરું તમને બીજું કારણ જે આપણા સમાજનું અત્યારે બીજા નંબરનું એવું કારણ કહી શકાય કે જે સમાજની અંદર એક આપણું ખરાબ છાપ બેઠાડે છે, એ છે વ્યસન. વ્યસન બધી પ્રકારના હોય છે, જેમ કે માવા, ગુટકા, વિમલ, જે પણ વસ્તુ હોય છે, મતલબ દારૂ પીવો છો, સિગરેટ, ગાંજો, જે બધી લત આપણા સમાજની અંદર લાગેલી છે, એને આપણે નાબૂદ કઈ રીતે કરવી એની માટે ખરેખર આપણા સમાજની અંદર ખૂબ જ પ્રયાસ થવા જોઈએ. એના કારણે અત્યારે આપણો અડધો સમાજ આ વ્યસન તરફ વળી ગયો છે અને ટૂંક સમયમાં એ વ્યસનના કારણે આપણા સમાજની જે વૃત્તિ દર છે એ બહુ ઓછું થઈ જવાનું છે. કારણ કે ઘણા એવા ઘાતક એવા વ્યસન છે, માવા, દારૂ, જેના કારણે આપણો સમાજ બહુ પાછળ છે અત્યારે હાલની અંદર. અને જીવનની અંદર તમારા ફેમિલીમાં મા બાપ, તમારા ભાઈઓ, તમારા છોકરાઓ, એ આવનારા સમયમાં તમને કેન્સર થશે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ થશે તો એ બધું ભોગવવાનું તમારા ઘરનાને જ છે. તો મારો એક નિર્દેશ છે તમને, મારો એક તમને આ નિવેદન છે કે વ્યસન જેટલું બને એટલું એની વ્યસન મુક્તિ કરો. અને આપણો સમાજ એવા વ્યક્તિઓ સાથે ના રહે, આપણા બાળકો એવા વ્યક્તિઓ સાથે ના રહે કે જેને વ્યસન હોય, માવાનું, દારૂનું કે ગાંજાનું કે સિગરેટનું એનું વ્યસન હોય, એવા વ્યક્તિઓ સાથે ના રહે. એનું તમે કાળજી લો. તમે તમારા પ્રોબ્લેમમાં હશો પણ તમારા બાળકોને પણ તમે સુધારી શકો છો, તમારા બાળકો ઉપર પણ થોડું ધ્યાન આપી શકો છો. સૌપ્રથમ વાત કરું કે વ્યસન ક્યાંથી લાગુ પડે છે, વ્યસન ક્યાંથી શરૂ થાય છે. તો જે આપણા બાળકો એવા બાળકો સાથે રહે છે જેને વ્યસન હોય છે માવાનું કે સિગરેટનું કે દારૂ, તો આપણા બાળકો જે છે એ થોડું થોડું કરીને ચાખતા જાય ને એમની અંદરથી એ ભાવ આવી જાય છે કે હવે હું પણ આ કરું, અને એને એક લાગી જાય છે વ્યસન, અને એ કોઈ દિવસ એ મૂકી શકતા નથી. તો તમારે ખાસ કાળજી એ લેવાની છે કે આપણો બાળક છે એ એવા વ્યક્તિ સાથે નથી લેતો, એનું ખાસ ધ્યાન રાખવું છે કે જેને વ્યસન છે કોઈ પણ વસ્તુનું, માવાનું કે સિગરેટનું કે કોઈ પણ ગુટકાનું કે પછી દારૂનું, કોઈ પણ વસ્તુનું આપણને વ્યસન હોય એવા વ્યક્તિ સાથે આપણે ખાસ ધ્યાન રાખ્યું કે એની સાથે આપણા બાળકને જવા દેવાનું નથી થતું. મેન જે આ વ્યસનની જે શરૂઆત થાય છે એ છે મિત્રતાથી જ થાય છે. અને એવા મિત્ર ના રખાવા કે જે વ્યસન હોય. મારા આજે 24 વર્ષ થઈ ગયા પણ હજી સુધી મેં કોઈ દિવસ માવો કે દારૂ કે સિગરેટ કે ગુટકા એવું કંઈ મેં ખાધું નથી, જેથી હું મારી જિંદગીની અંદર બહુ ખુશ છું કે મને વ્યસન નથી. હાલમાં મેં જોયું હતું કે આપણા જે આ કોરોના વાયરસ COVID-19 આવ્યું હતું, તો જે માવા, સિગરેટ, પાન, ગુટકા, દારૂ બધું બંધ થઈ ગયું. તો આપણા ઘણા મેં લોકો એવા જોયા કે જે એકદમ ડિપ્રેશનમાં આવી ગયા હતા કે હવે શું કરું. માવો 25, 30, 50 રૂપિયાનો એક માવો લેતા હતા, 100, 150 રૂપિયાની બીડીઓ પીતા હતા, દારૂ પીતા હતા મોંઘો. શેના કારણે? ઘરમાં ખાવાના વાંધા હોય છતાં એ 50 રૂપિયાના એક માવા એમને ખાવા પડતા હતા. કેના કારણે? વ્યસનના કારણે. અને એ જ વ્યસન એની અંદર ચોખ્ખું લખેલું આવે છે કે વ્યસન કરવાથી કેન્સર થાય છે, ઘણા બીજા રોગો થાય છે અને જીવન છે એ નાનું થઈ જાય છે. તો શા માટે આપણે એ વસ્તુ કરવી જોઈએ? મારી ખાસ તમને સૂચન છે કે આપણા સમાજને ભણતર તરફ વાળો અને વ્યસન મુક્તિ કરાવો, અને એવા વ્યક્તિઓની સંગઠનમાં ના જોડાઓ
કે જે વ્યક્તિઓ વ્યસનવાળા છે, જે માવા ખાય છે, ગુટખા ખાય, સિગરેટ પીવે છે, પાન ખાય છે કે દારૂ પીવે છે, કોઈ પણ જાતનું વ્યસનવાળા છોકરાઓ સાથે મિત્રતા ન કરાવો, એની ખાસ તમે કાળજી લ્યો. અને આપણો આ વિડીયો છે એ સમાજના બધા જ છોકરાઓ સુધી, તમામ મા બાપ સુધી પહોંચે એના પ્રયત્ન કરો. અને આવનારો સમય આપણો દીવપૂજક સમાજનો સમય આવે અને આપણા દીવપૂજક સમાજને માણસો માનભર જોવે એવી આપણે પ્રયત્ન કરવાના છે. બધા ભાઈઓને મળીને, બધી બહેનોને મળીને આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે આપણો સમાજ જે છે એ બધાની સાથે મળીને રહી શકે, બધા સમાજ આપણને માનભર જોવે અને આપણો સમાજ દેશ સાથે હાલી શકે એવા આપણે પ્રયત્નો કરવાના છે. તો ચલો દીવપૂજક ભાઈઓ, આવા જ વિડીયોઝ હું લાવતો રહીશ. વિડીયોઝ શેર કરજો બને એટલો કે આપણા સમાજ જે છે એ આગળ વધે. અને તમામને બધાને મારા જય માતાજી, જય રખાદાદા.